હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નીતાસ કિચનમાં। આજે તમારી સાથે હું ચીઝલિંગની રેસીપી શેર કરીશ, જેને આપણે ચીઝ બિસ્કિટ કહીએ છીએ। એના માટેની સામગ્રી જોઈ લઈએ। તો મેં એના માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ, ચીઝ, દૂધ, બટર, મીઠું અને સાજી લીધેલા છે। તો ચાલો આપણે એના માટે લોટ પ્રિપેર કરી લઈએ। એના માટે એક બાઉલ લેવાનું છે, એમાં ઘઉંનો લોટ જે મેં આ માપથી લીધેલું છે, આ અડધો કપ છે, એટલે બે થઈ અને આ કપ થશે, મોટું બાઉલ થશે। બે લોટ સરખા ભાગે લીધા છે। અને જે બટર લ્યો એ તમારે ફ્રીજમાં રાખેલું જ લેવાનું છે। બે ચમચી બટર છે, 3 ક્યુબ ચીઝના છે, જે બજારમાં ક્યુબ મળે છે એ જ લીધેલા છે। અડધી ચમચી આપણે મીઠું નાખશું, અને 2 પિંચ જેટલા ખાવાના સોડા નાખશું, કે જેનાથી સરસ મજાની બિસ્કિટ ફૂલે છે। અને લોટ આપણે દૂધમાં જ બાંધવાનો છે, પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો આપણે એના માટે પહેલાં બધું મિક્સ કરી લઈએ। જો આ રીતે મિક્સ કરી અને આપણે દૂધથી જ પહેલાં થોડું દૂધ નાખવાનું છે। જરૂર પડે એટલું જ દૂધ લેવાનું છે। અને એનો લોટ આપણે એકદમ સોફ્ટ નથી કરવાનો, કચોરી જેવો થોડો કઠણ રાખવાનો છે। કેટલું દૂધ જોશે એ પણ તમને હું કહીશ। એ મેં દૂધ અડધા કપ માપનું જ લીધેલું છે, જેટલો આપણે લોટ લીધો હતો એ માપનું જ છે દૂધ। જો આ ટાઈપનો લોટ આપણે રેડી કરવાનો છે। એના માટે મારે જે કપ હતો આપણે જે માપનો લીધો હતો એ પોણો અડધો કપ લીધો હતો, એમાંથી પોણા ભાગનું વપરાણું છે, આટલું બચ્યું છે। હવે આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું, અને પછી એને આપણે વણી લેશું। ચાલો દોસ્તો, તો આપણે હવે એને તળવા માટે તેલ મૂકી દઈએ। ગેસ ચાલુ કરી બાઉલમાં લોયામાં તેલ લઈ એને ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે એને વણી લેશું। જુઓ 10 મિનિટ પછી લોટનું ટેક્સચર જુઓ, બરાબર છે। હવે એને પહેલાં આપણે સોફ્ટ કરી લેશું। ત્યારબાદ એક લુવો લઈ અને એને વણી લેશું। થોડું વટામણ લેવાનું છે, મેંદાનો કે ઘઉંનો, મેંદાનો લેવાનો લોટ તમે એ લઈ શકો છો, અને એને આ રીતે પતલું વણી લેવાનું છે। જુઓ દોસ્તો, એની ટ્રાન્સપરન્સી જુઓ કેટલું પતલું છે। જુઓ આટલું પતલું વણવાનું છે। હવે આપણે એના ચીઝ કટરથી જ કાપા કરશું, એટલે એક સરખા થાય અને ત્રાંસા ન થાય।
હવે આપણું તેલ જો એકદમ સરસ રીતે આવી ગયું છે. હવે ગેસ ધીમો કરી અને આપણે સિઝલિંગ નાખી દઈશું. બધા આવી રીતે તવીથાથી ભેગા કરી અને એક સાથે જ નાખી દઈશું. બધા આ રીતે પ્લેટમાં લઈ અને આપણે તેલમાં નાખી દઈશું. ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે અને આમ ચલાવતા રહેવાનું છે. બજારમાં એકદમ સફેદ હોય છે, આપણે સેજ બ્રાઉન રાખશું. જો કેવા સરસ ફૂલ્યા છે, જો સરસ ફૂલી જાય છે. બજાર જેવા જ થાય છે સરસ. એકવાર જરૂર ટ્રાય કરજો. જો દોસ્તો હવે એકદમ સરસ અંદર જ લોયામાં જ એનો અવાજ કડક થઈ ગયો છે, એનો આવે છે. હવે આપણે એને કાઢી લઈશું તેલમાંથી. જો દોસ્તો એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે બીજા બધા એ જ રીતે તળી લેશું. જુઓ દોસ્તો આ રીતે તૈયાર થઈ ગયા છે આપણા ચીઝ બિસ્કિટ. જુઓ કેવા કડક ને મસ્ત થયા છે. જો અવાજ આવે છે. આમાં તમારે ફ્લેવરવાળા કરવા હોય તો ફુદીનાનો પાવડર, થોડું ઘી નાખી અને ફુદીનાનો પાવડર આની ઉપર ચડાવી દેવાનો. પેરી પેરીવાળા કરવા હોય કે ફુદીનાવાળા કરવા હોય તો તમે એ ફ્લેવરવાળા પણ કરી શકો છો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. બાય.